જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદ જગણો જગબંધુ જય જગપિયા જય સુયાણમ ભવતીર્થયરાણા પછી જય ગુરુલોગાણમ ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકાય નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशायिने दयार्णवायार्थितदायिने सदां नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने સમૂહ પ્રાર્થના કરી હાથ જોડી આંખો બંધ સકલ સંગ સાથે ખૂબ ભાવથી હામેમી સર્વજીવે સવે જીવાત્મા નિત્ય શિવમાસ્તુ સારદયતા પરૈતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ જગતના સજીવોનું કલ્યાણ થાવું સર્વત્ર સર્વજીવો સુખી થાવો એ ભાવના સાથે 12 નૌકા ચિદાનંદ સ્વરૂપાય રૂપાધિધાયને પરમ જ્યોતિ તસ્મૈ નમઃ શ્રી પરમાત્મા અનંતકારી શાસ્ત્રકાર ભવન ચરિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મંગલાચરણ કરતા પરમાત્માને નમસ્કાર કરે છે. નમઃ પરમાત્માને એમના નમઃમાં કેટલો બધો ભાર છે, કેટલું વજન છે. આપણું નમો સાવ હલકું હોય છે. કેમ એવું છે? જેને નમસ્કાર કરે છે એની ઓળખાણ એમને છે, આપણને ઓળખાણ નથી. આટલા વર્ષોથી પૂજા કરીએ છીએ, આપણને એ પરમાત્માની ઓળખાણ કેટલી? એક બાહ્ય ઓળખાણ ને એક આભ્યંતર ઓળખાણ. બાહ્ય ઓળખાણ પણ કેટલી ને આભ્યંતર ઓળખાણ પણ કેટલી. જન્મથી વરચાર કર્મનાશે 11 19 નિર્ધાર દેવી કીધા ઉદાર. આ શાસ્ત્રોમાં લખ્યું છે, આપણને ખબર છે. જન્મથી 4 અતિશય કયા? કર્મ ક્ષય થાય ત્યારે 11 અતિશય કયા? દેવોએ કરેલા 19 અતિશય કયા? કોઈને જ્ઞાન હોય તો આંગળી ઊંચી કરો. એટલે કાલે ભરતભાઈ મને કહેતા હતા કે અમારે ત્યાં બધા જ્ઞાની છે. કેટલા જ્ઞાની છે હું આ 1.5 મહિનામાં જાણું છું. જ્ઞાન પીપાસુ પણ કેટલા છે એ મને ખબર છે. હવે અજાણ્યો નથી.
નહીં. બાહ્ય ઓળખાણ પણ નથી તો સાચા નમસ્કાર કેવી રીતે થાય? કોઈ પણ વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ તમને મળે, તમે ઓળખતા ન હો તો એની સાથેનો વ્યવહાર કેવો થાય? છે કોઈક છે, પછી કોઈ ઓળખાણ કરાવે. કાલે જ આપણે વાત કરી માકુભાઈ શેઠ ને જમનાભાઈ શેઠ, એ પૂરું થયું ને કાલે જ એમના સુપુત્ર આવ્યા હતા, રાજેશભાઈ. હવે તમે ઓળખતા ન હો તો રાજેશભાઈ સાથેનો વ્યવહાર કેવો હોય? જો કે અમદાવાદીઓનો તો વ્યવહાર તો આમ છે ને, બહુ જ સમજી વિચારીને કરે, બહુ સમજી વિચારીને પગલાં ભરે. મારા કાઠિયાવાડમાં એવું નહીં, આમ ઓળઘોળ થઈ જાય. એ મહુવા આવેલા ને આમ પડાપડી થાય, રાજેશભાઈ આવો આવો, માકુભાઈ શેઠનો વંશજ, એ મારે ઘેર આવો, મારે ઘેર આવો, મારે ઘેર ચા પાણી કરવા આવો, મારે ઘેર જમવા આવો, મારે ઘેર પગલાં કરવા આવો. આમ ટોળે વળી ગયા બધા. કાલ તમારામાંથી કેટલાએ કીધું? ઓળખતા હતા છતાં કેટલાએ કીધું? અમદાવાદી. તમને એમ લાગશે કે મારા સાહેબ કેમ અમદાવાદીને આવું કરે છે? એક ઔચિત્ય વ્યવહાર તો હોય છે ને. કોઈ પણ વ્યક્તિ છે તો એનું ઔચિત્ય પાલન થવું જોઈએ. અને તમે ઓળખો છો તો વિશેષ પ્રકારે થવું જોઈએ. હા, અમદાવાદીને કેટલું કે વેવાય હોય તો આમ આગ્રહ કરે. દીકરીના જો વેવાય હોય તો ખાસ છોડી બહુ વાલી, અમદાવાદીને છોડી વાલી. વહુનું જે થવું હોય તે થાય. ઓળખાણ દેવ અને ગુરુની સાચી ઓળખાણ થઈ નથી, માટે જે સાચા નમસ્કાર થવા જોઈએ નમસ્કાર થતા નથી. જે ભાવથી થવા જોઈએ, જે વિધિથી થવા જોઈએ, જે ઉલ્લાસથી થવા જોઈએ. અમે તમારા ઘરે આવીએ ને તમે કહો પધારો સાહેબ, બીજો કે પધારો પધારો, બીજો કે પધારો પધારો પધારો. કેટલું બધું તફાવત. ઘણીવાર છે ને, આ મોટા માણસો કરતા મને નાના માણસો બહુ ગમે, બહુ ગમે. એના જે ભાવ હોય ને. અને મૂલું ચોમાસું હતા ને ત્યારે ઘણા બધા નાના નાના ઘરોએ પણ પગલાં કર્યા હતા. એ નાના ઘરોમાં શું તૈયારી કરે! આંગણામાં રંગોળીઓ પૂરેલી, આખું ઘર ફૂલોથી શણગારેલું, જાત જાતની ગૌલીઓ કરી હતી. આમ એટલો બધો આનંદ, એટલો બધો ઉલ્લાસ, એટલો બધો ભાવ. અમે જ્યાં બેઠા હતા એના ઘરમાં જે જગ્યા એમને એમ કેટલા વખત સુધી રહેવા દીધી. મારા સાહેબ અહીં બેઠા હતા, એને રોજ વંદન કરે. કલ્યાણ આનાથી છે. તમારે ઘેર કેટલા આચાર્ય ભગવંત આવ્યા ને કેટલા ગુરુ ભગવંત આવ્યા ને, કેટલા ચોમાસા બદલાવ્યા ને કેટલાના પ્રવેશ કરાવ્યા ને એનું મહત્વ નથી. એક પણ આવ્યા પણ તમારો જે ભાવ છે, તમારો જે ઉલ્લાસ છે, તમારો જે ઉમંગ છે, ક્યારે જાગે? ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન ભાવ હોય. ભગવંત કેમ જીરણ શેઠના વખાણ શાસ્ત્રોએ કેમ કર્યા?
એના ઉપર સ્તવનો કેમ રચાયા? આજે આટલા 2500થી વધારે વર્ષ થયા છતાં જીર્ણ શેઠ ભાવના ભાવે મહાવીર પ્રભુ ઘેર આવે. આ એના ભાવની વાત કેમ આટલી બધી? રોજ તૈયારી કરે, રોજ. હા, ભગવાન છે ગમે ત્યારે પધારશે. આજે પારણું હશે, કાલે પારણું હશે, ક્યારે પારણું એ ખબર ન હોય. આપણે તો જાહેરાત થઈ જાય. બધા બહેનોને વિનંતી કરવા મોકલવાના છે સોમી ઓળીના પારણા માટે. પાછું હું ભૂલી જવું તો એની પહેલાં આપણને લાભ તો મળી ગયો છે, પણ આપણે સંઘ તરફથી વિનંતી કરવા જવાનું. પદવી વખતે સોમી ઓળીનું પારણું છે, મેં તમને કીધું હતું સાધ્વીજી મહારાજને. હવે સોમી ઓળીનું પચખાણ હવે લેશે. હા, પણ સંઘ તરફથી વિનંતી કરવા જવાનું કે સાહેબ પારણાનો લાભ અમને આપજો, બહેનોએ સાથે બધાએ. ભગવાનને તો નક્કી ન હોય કે ક્યારે પારણું છે. ખબર પડી કે ભગવાન અત્યારે તપ ચાલુ છે ને કૌશક ધ્યાને છે. તપમાં કૌશક ધ્યાને રે. આપણે પણ સેમ જ છે, ભગવાનની જેમ જ આપણે પણ કૌશક ધ્યાને જ બધા રહે છે. આજે બીજો ઉપવાસ છે ને બધાને, માસક ક્ષમણવાળાને કેટલામાં ઉપવાસ? 7મો, 6ઠ્ઠો. આપણે ત્યાં બધા કૌશક ધ્યાને રે, પણ પથારીમાં બેડ ઉપર ઉપવાસ કરે એટલે કૌશક ધ્યાન, સૂઈ જવાનું મજાથી. એવી રીતે ઉપવાસ કરવો હોય તો નહીં કરવો. સૂતા સૂતા ઉપવાસ ન થાય. ઉપવાસ આરાધના કરતા કરતા જ થાય. 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું, સામયિક કરવાના, કરવાનું નહીં કરવાના, એટલે બહુ વચન. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાની, જીન વચન શ્રવણ કરવાનું, જાપ કરવાનો, ખમાસમણ કૌશક બધું કરવાનું. આની સાથે ઉપવાસ કરવા એમ તો કરવાનો. જો ન કરો તો માત્ર લાંઘણ, માત્ર કાય કષ્ટ. ભગવાન તો ઉપવાસ કરીને કૌશક ધ્યાન, 6 મહિનાનો ઉપવાસ કર્યા તો 6 મહિના સુધી કૌશક ધ્યાન ઊભા ઊભા. 5 મહિના 25 દિવસના ચંદનબાળાના ઉપવાસ થયા તો એ પણ ઊભા ઊભા કૌશક ધ્યાન. પારણું કરે તો પણ પારણું ખીરથી પારણું થયું, મોદકથી પારણું થયું, પારણું કરીને આવે એટલે કૌશક ધ્યાને ઊભા રહી જાય. વર્ષી તપનું બેસણું કરીને તમે આવો પછી શું દશા હોય છે? 1 કલાક સૂઈ જવું પડે છે. કેમ કે ભગવાનની આજ્ઞા પ્રમાણે બેસણું કરતા નથી. માટે ભગવાનની આજ્ઞા છે ઉણોદરી પૂર્વક કરો, વૃત્તિ સંક્ષેપ પૂર્વક કરો, રસત્યાગ પૂર્વક કરો બેસણું. પછી ઊંઘ આવે તો મને કહો. આપણે આમાંથી કશું કરવું નથી. ન રસત્યાગ કરવો છે, ન ઉણોદરી કરવી છે, ન તો વૃત્તિનો સંક્ષેપ કરવો છે. એટલે પારણું કર્યા પછી તરત ઊંઘી જવું પડે. ભગવાને કર્યા એટલે આપણે કરવાના. વાત સાચી. ઘણા સાધુજી ભગવાન છઠ કરતા હોય છે. કેટલા? 200 ને. ભગવાને એટલા છઠ કર્યા એટલે એટલા છઠ કરે. પણ એ છઠ કેવી રીતે થવા જોઈએ? ભગવાને જે રીતે કર્યા એ રીતે મારે કરવા જ. તપ કરીએ સમતા રાખી ઘટમાં. જીરણ શેઠ જ્યાં સુધી પ્રભુના ઉપવાસ ચાલુ રહ્યા, પ્રભુ ઓરમાં પધારે ને ત્યારે ખબર પડે કે આજે પારણું છે. રોજ શું કરે? ઊભી શેરીએ જલ છંટકાવે,
માણિક મોતીના ચોક પુરાય. આખી શેરીમાં જળનો છંટકાવ કરે. અમને તો પગલાં કરાવો એટલે દાદરા બધા કચરાના ઢગલાથી ભરેલા હોય તમારા. કારણ કે તમે લિફ્ટમાં જતા હોય એટલે દાદરાનો ઉપયોગ કર્યો ન હોય એમ વિચાર પણ ના આવે કે મારા સાહેબ દાદરા ઉપરથી ચડશે, દાદરા સાફ કરીને તો રાખીએ, એમને આવવાનો રસ્તો તો સ્વચ્છ કરીને રાખીએ. રોજે રોજ વાળવાની શેરી, રોજ જળનો છંટકાવ કરવાનો, રોજ મોતીના સાથિયા અને મોતીની રંગોળીઓ પૂરવાની, રોજની તૈયારી. ચડતા ભાવ 1 દિવસ ના આવે, 2 દિવસ ના આવે, 3 દિવસ ના આવે, પછી ભાવ કેવી રીતે વધે? જીતુભાઈ, તમે રોજ વંદન કરવા આવો, 1 વાર, 2 વાર, 3 વાર, મારા સાહેબ સામે ન જોઈએ તમારી, તો ચોથે દિવસે આવો ખરા? મારા સાહેબ ન મળે 3 દિવસ, મારા સાહેબ એમના કાર્યમાં હોય, તમને ન મળે તો આવો ખરા? રોજ વિનંતી કરો, સાહેબ પધારો પધારો પધારો, અને મારા સાહેબ ઓરવાદ ન આવે આનંદ ઘરે, તો ચોથા દિવસે વિનંતી કરો ખરા? એ મારા સાહેબ આવતા જ નથી. કેટલી વાર કીધું તોય નથી આવતા. આપણા ભાવ તરત પડી જાય છે. અને ભાવની વૃદ્ધિ, શાસ્ત્રમાં ઠેક ઠેકાણે આ શબ્દ વાપર્યો છે, ભાવની વૃદ્ધિ. અમૃત ક્રિયાના લક્ષણ બતાવ્યા છે. હજી બહુ મહત્વની વાત આવી ગઈ છે. કોઈ પણ ક્રિયાની અમૃત ક્રિયા બનાવવી હોય તો શું કરવું, અને અમૃત ક્રિયાનો લાભ શું? તમે કરો છો એ ક્રિયા અને અમૃત ક્રિયા, બેમાં તફાવત છે. આપણે જે કરીએ છીએ, અમે ને તમે બધા આવી ગયા, બધી એક રૂટીન ક્રિયા હોય છે. રૂટીન ક્રિયાથી આપણે આગળ વધતા નથી ને રૂટીન ક્રિયામાં પણ આપણે સંતોષ માની લઈએ છીએ, હું આ ક્રિયા કરું છું, ખુશ થઈએ છીએ, બીજાને પણ ખુશ કરાવીએ છીએ. કેટલાની પાસે આપણે કહીએ છીએ કે હું 5 તિથિ સવારનું પ્રતિક્રમણ કરું છું, કેટલાને કહીએ છીએ? 25 દિવસ નથી કરતા એ કોઈને કહેતા નથી. જીતુભાઈ બરાબર ને? અને 5 દિવસ કરું છું એ કેટલા વેવાઈને કીધું, મામાને કીધું, દાદાને કીધું, ફૈયાને કીધું, પડોશીને કીધું, ભાગીદારને કીધું. ખરેખર શું હોવું જોઈએ? અફસોસ હોય તો બહુ સારું, અફસોસ હોય તો બહુ સારું, પણ અફસોસ નથી હોતો, મોટા ભાગનાને નથી હોતો. મોટા ભાગનાને પોતે જે કરે છે એ જ દેખાય છે, અને પોતે જે કરે છે એમાં બીજા જે કરી રહ્યા છે પોતાના જેટલું કે પોતાનાથી વધારે એ પણ નથી દેખાતું. પોતે નથી કરતા એ તો નથી દેખાતું, પણ બીજા પણ નથી દેખાતા, એ સૌથી મોટી ખામી છે. હા, વૃત્તિ નથી. આ કેમ ધર્મનું ફળ કેમ નથી મળતું, એના આ બધા કારણો છે. જો ફળ મેળવવું છે તો આ શાસ્ત્રકારોએ જે કહ્યું છે તે પ્રમાણે આપણે કરવું જોઈએ. આપણે જે કરીએ છીએ તે આપણને બહુ 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 ઓછું લાગે. કેટલું ઓછું? અણુ જેટલું લાગે. ખરેખર તો ધર્મ જ કરવો જોઈએ ને ધર્મમય જ જીવન જીવવું જોઈએ, અર્થકામ છૂટી જ જવા જોઈએ. 24 કલાક ધર્મમય જીવન.
કાલે કીધું હતું ને 101મે વર્ષે વર્ષી તપ કરે દાદા બેંકોકમાં રહીને. હા, 101મા વર્ષે, ને એ પણ આખો દિવસ સામાયિકમાં. 2 ટાઈમના પ્રતિક્રમણ, સવારથી સાંજ સુધી સામાયિક, બપોરે 2 થી 3નો આરામ માત્ર, રાત્રે પણ સામાયિક, સવારે વહેલા પણ સામાયિક. એમ વર્ષી તપના બિયાસણામાં રોજ શીરો, પૂરી, લાપસી, બરાબર ને, ગુંદર પાક, ગુંદરની પેટ. સામાયિક જ ના કરી શકે. હે, સામાયિક કરી શું વાત કરો છો? એ એટલે જ નથી કરી શકતા તમે. આખી જાગ્રત અવસ્થામાં ના રહી. કેટલી વસ્તુ બનાવી બેસણામાં? 30 થી 35 વસ્તુ, છતાં ઓછી પડે. ને ઘરેથી પેલું થોડું શાક, કંકોડાનું શાક લઈ આવે, ટીંડોરાનું શાક લઈ આવે. ભાવતું છોડવાનું છે. આ દાદા, હું તમને વાત કરું ઉમેશભાઈ, જો છોડવાની તૈયારી હોય તો કહું, છોડવાની તૈયારી છે? 40 વર્ષથી કોઈ પણ જાતનો મસાલો, મીઠું પણ નહીં, મીઠું, મરચું, ધાણા જીરું, હળદર, કશું જ નથી વાપર્યું. હા, વર્ષી તપમાં પણ આ રીતે માત્ર બાફેલી વસ્તુ લેવાની, બાફીને લેવાની, શાક બાફેલું લેવાની, દાળ બાફેલી લેવાની, અંદર કોઈ સંસ્કાર કરવાના નહીં. 40 વર્ષ સુધી મીઠું પણ બંધ. આ તો આહારની વાત કરી. સંસારનો રસ કેટલો છૂટી ગયો તો. સૌથી અઘરું તો આ છે. 3 દીકરી હતી, 2 દીકરા હતા. અમુક અહીંયા ભારત રહે, અમુક ત્યાં રહે. અહીંથી ત્યાં મળવા માટે આવે તો એને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન, બપોરે 2 થી 3માં જ મને મળવાનું, એ સિવાય હું મળીશ નહીં. પોતાના ઘરમાં પોતાની દીકરીને, દીકરીના દીકરાને, દીકરીની દીકરીને, એ પણ પોતાનો જે આરામનો ટાઈમ છે એ ઓછો કરીને એમાં મળવાનું. આરાધનાનો ટાઈમ ઓછો નહીં કરવાનો. અને મળવાનું પણ કેવી રીતે? સંસારની એક પણ વાત પૂછવાની નહીં. એક પણ વાત નહીં. શું કરે છે ને શું નહીં, ને કેમ છે તબિયત, ને જમાઈ શું કરે છે, ને પોતરો શું કરે છે, ને પોતરી શું કરે છે. આપણે રોજે રોજ ફોન ઉપર મંડાઈ જ પડીએ, કારણ વિનાના. શું રસોઈ કરી હતી, શું ખાધું, ને શું પીધું, ને અઘરું આ છે. આપણી વચ્ચેના વ્યક્તિ છે, આપણા જેવા જ છે. સંસાર માંડીને બેઠા. જો તમે બચાવ કરો છો, સાહેબ સંસારી છીએ, શું કરીએ, ગૃહસ્થ છીએ, કરવું પડે. આવું જીવન જીવી શકાય છે. વર્ષી તપ પછી થોડા વખત પછી એનું આયુષ્ય પૂર્ણ થયું. વર્ષી તપ પૂર્ણ થયો. અને વર્ષી તપના બિયાસનામાં પણ આ જ રીતે રોટલીને શાક, દાળને ભાત, પણ બધું બાફેલું. જીભને કેટલી જીતેલી, મનને કેટલું જીતેલું. આ ધર્મ છે. મન કે જીતે જીત હૈ. મનને જીતો તો જીત છે, મનને ન જીતો તો જીત નથી, હાર છે.
બીજું ગમે એટલું જીતી લીધું, જો મનને ન જીત્યું તો હાર છે. મનને જીતવાનું છે ને મનને જેણે જીત્યું ને એની પાંચેય ઇન્દ્રિયો જીતાઈ જાય. હજી પાંચેય ઇન્દ્રિયોને જીતવા માટે કોઈ મહેનત કરવી ન પડે. મહેનત કરવાની છે મનને જીતવા માટે. એના માટે મનને વાળવાનું છે. અમૃત ક્રિયાના લક્ષણો. બહુ સરસ વાત શાસ્ત્રમાં લખી છે. ફળ તિહા નહીં આતરુજી. અમૃત ક્રિયા થાય એટલે હમણાં ને હમણાં ફળ મળે. તમારો અશુભ કર્મનો ઉદય ગમે તેટલો છે એ શાંત થઈ જાય અમૃત ક્રિયાથી. ધર્મની શું તાકાત છે આટલો વખત મેં સમજાવી છે. પણ એ ધર્મ કેવો, એ અમૃત ક્રિયા થવી જોઈએ. શુભનો ઉદય વધુ એકદમ પ્રગાઢ થઈ જાય. અલ્પકાળનો હોય દીર્ઘકાળનો થઈ જાય. અશુભનો ઉદય દીર્ઘકાળનો હોય અલ્પકાળનો થઈ જાય. આ તાકાત અમૃત ક્રિયાની છે. મૈણા સુંદરી જિનાલયમાં આરતી ઉતારી. શું કર્યું? આરતી. આરતીનું મહત્વ આપણે સમજ્યા નથી. સાચે બહુ દુઃખ થાય. અને આ અમદાવાદ રાજનગર કહેવાય, ધર્મનગરી કહેવાય, અહીંયા આવી સ્થિતિ. 800 તું કહેતો હતો ને હમણાં 795 કેટલા ઘર? હે, હા, ઉપર કંઈક બોલતા હતા. પછી વધારે થયા હોય તો બહારથી આવ્યા હશે, અને ઓછા થયા હોય તો અહીંથી બહાર ગયા હશે. આ સભ્યો એટલા નોંધાયેલા, બાકી ન રહેતા હોય એવું બને પાછા. 800 ઘર હોય તો આરતીમાં આમ કેવો માહોલ થવો જોઈએ, કેવી થવી જોઈએ આરતી પરમાત્માની. કેમ આરતીનું મહત્વ ખબર નથી? આરતી અરતી નિવારે. તમારી અરતીને દૂર કરવાની તાકાત આરતીમાં છે. હિન્દુ મંદિરોમાં લોકો દોડીને જાય આરતી ઉતારા, આરતીની આસ્કા લે. બધાની પાસે આસ્કા લેવા માટે આરતી લઈ જાય. આમ કરીને આમ માથે ચડાવી. તમે કરતા હશો, માતાજીના મંદિરમાં જતા હશો ત્યારે કોઈ અંબાજી, કોઈ ચામુંડાજી, જ્યાં પણ જતા હોય ત્યાં કરો. અહીંયા શું? પરમાત્માની આરતી, વિતરાગ પરમાત્માની આરતી. આમ દોડ થવું જોઈએ. આરતીના ટાઈમે પહોંચવું છે. 7 વાગ્યાનો ફિક્સ ટાઈમ હોય. મેં સુરતમાં શરૂ કર્યું હતું. વેસુના જેટલા દેરાસરો હોય બધા દેરાસરમાં બરાબર 7 વાગે આરતી ઉતરે. એક સાથે જ, એક સાથે ઘંટારવ થાય. ટન 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 જય જય આરતી, એક સાથે. અમદાવાદમાં અઘરું છે. જલ્દી વળતા નથી, જલ્દી સ્વીકારતા નથી. બસ પોતાનું જે હોય, અમારી પરંપરા છે, અમે 7:30 કરીએ છીએ, અમે 7:15 કરીએ છીએ, તો એમાં કોઈ ફેરફાર નહીં. વાળ્યો વળેજી મહેમ ગુણ કીધો, અને ન વળે અવગુણ છે. અકળાય અવગુણ છે. એને સમજાવે, સમજી જાય કે એટલે થઈ જાય. બરાબર છે. ગુરુ ભગવાન કે છે 7:15 બદલે 7 વાગે ઉતારીશ. ગુરુ ભગવાન કે છે તારે આવવાનું છે, સારું આવીશ. તું બેસ છે તો બેસીશ. વાળ્યો વળેજીમાં હે એ બધી ગોઠવણ કરી દે. સંસારના દરેક પ્રસંગમાં તમે ગોઠવણ કરો છો, તો ધર્મના પ્રસંગમાં ગોઠવણ શા માટે નહીં? સીધી વાત છે. મૈણા સુંદરી આરતી ઉતારે છે.
આરતી ઉતારતા ઉતારતા અમૃત ક્રિયાના લક્ષણો સહજ પ્રગટ થયા, સહજ થાય. જેટલું બહુમાન હોય ધર્મ ક્રિયા પ્રત્યે, જે ધર્મ ક્રિયા પ્રત્યે તમને અત્યંત બહુમાન હોય એ ધર્મ ક્રિયામાં અમૃત ક્રિયાના લક્ષણો આપવા પ્રગટે. જેટલી બહુમાની ઓછા એટલી અમૃત ક્રિયાના લક્ષણો ન પ્રગટે. કોઈ વ્યક્તિ પ્રત્યે તમને બહુમાન છે તો ત્યાં પણ અમૃત ક્રિયાના લક્ષણો પ્રગટે. કોઈ વ્યક્તિ પ્રત્યે બહુમાન ઓછું છે તો ત્યાં ન પ્રગટે. પેલાનું કહ્યું તમે સીધા સ્વીકારી લેશો, પેલો કહેશે તો નહીં માનો. એકને એક વાત, કેમ એવું થયું? એ વ્યક્તિ પ્રત્યે બહુમાન છે, આદર છે. આ વ્યક્તિ પ્રત્યે આદર બહુમાન નથી. માતા પિતા કહેશે તો નહીં માનો, શેઠ કહેશે તો માનશો. આ તમારી દશા જ. માતા પિતા કહેશે તો નહીં માનો, મિત્ર કહેશે તો માનશો. આ દશા જ. ખરેખર તો માતા પિતા પ્રત્યે અત્યંત બહુમાન હોવું જોઈએ. સૌથી ચઢિયાતું બહુમાન માતા પિતા પ્રત્યે સંસારમાં. પછી ધર્મના ક્ષેત્રમાં ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન હોય. સંસારમાં માતા પિતા પ્રત્યે હોય એને જે કીધું એનો સ્વીકાર. સાચું ખોટું બધું સ્વીકાર, અને એ જ ઘડીએ સ્વીકાર. તમે વિલંબ કરો ને એ પણ તમારા હૃદયમાં બહુમાન ઓછું છે એની નિશાની જ. હું વિચારીને કહીશ, હું કાલે કહીશ. હા, એટલે પત્નીને પૂછવાનું, કેમ પલક? પત્નીને પૂછીને કાલે જવાબ આપે, શું કરવું છે? પેલી હા પાડે તો કે હા, પેલી ના પાડે તો કે ના. તારા માતા પિતા છે. મહિના સુંદરીને પરમાત્મા પ્રત્યે, એક એક પરમાત્માની ભક્તિ પ્રત્યે અત્યંત બહુમાન છે. એટલે સૌથી પહેલું અમૃત ક્રિયાનું લક્ષણ છે તદ્ગત ચિત્ત. જે ક્રિયા કરતો હોય એમાં જ એનું મન હોય, બીજે ક્યાંય જાય નહીં. અને તદ્ગત ચિત્ત હોય તો ઊંઘ ના આવે. ઊંઘ આવે એનું કારણ જ આ છે, તદ્ગત ચિત્ત નથી. જેટલી એકાગ્રતા હોય, હા, એમાં રસ હોય તો એકાગ્રતા પ્રગટે. રુચિ જ નથી. રુચિ જ ઉત્પન્ન કરવાની છે. ટીવી સિરિયલ જોતી વખતે કોઈને ઊંઘ આવે? હા, પિક્ચર જોતી વખતે આવે? ફોન પર વાતો કરતા કરતા આવે? અરે જમતા જમતા આવે કોઈને ઊંઘ? કેમ નથી આવતું? આ બધામાં રસ છે, રુચિ છે. અહીંયા રુચિ નથી, રસ નથી, માટે ઊંઘ આવે છે. અંદરની રુચિ હોય જે ધર્મ ક્રિયા પ્રત્યે, એમાં તદ્ગત ચિત્ત આવે. જે વખતે જે ક્રિયા કરે છે એમાં એનું ચિત્ત છે. આરતી ઉતારે છે, આરતીના શબ્દો બોલાવાય છે, એમાં જ એનું મન પરોવાયેલું છે. જય જય આરતી આદિ છે. આમ બોલતા 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 ગદગદ થઈ જાય. સમય વિધાન. સમય એટલે શાસ્ત્ર અર્થ છે. સમય એટલે ટાઈમ આપણે કહીએ છીએ એ નહીં. આપણે ત્યાં સમયસાર નામનો ગ્રંથ છે. એ સમયસાર એટલે શાસ્ત્રનો સાર. અહીં સમય વિધાન એટલે શાસ્ત્રમાં જે પ્રમાણે વિધાન કર્યું છે તે જ પ્રમાણે કરે. બરાબર સંધ્યા સમયે આરતી ઉતારવાની વાત શાસ્ત્રમાં કરી છે. સૂર્યાસ્ત સમયે, સંધ્યા સમયે અનેક પ્રકારના દેવો આકાશમાં ફરતા હોય, અને તે વખતે ઘંટારવ થાય, શંખનો ધ્વનિ થાય,
આરતી એવી રીતે ઉતરવી જોઈએ, આમ એક સરખા તાનમાં આમ ધીરે ધીરે ઘંટ વાગતો હોય, ધીરે ધીરે બોલાતું હોય, ધીરે ધીરે શંખ ફૂંકાતો હોય, અને આરતી ઉતરે ઝાલર વાગતી હોય. પેલા ઝાલર રાખતા હતા, આ નગારા નતા. ઢૂમ 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 લઈ આવ્યા છો, માથું ફાટી જાય એવો મધુર ધ્વનિ હોય. સંધ્યા સમયનો તો સમય વિધાન શાસ્ત્રોમાં જે કીધું છે, જે રીતે આવર્તથી આરતી ઉતારવાની છે એ રીતે આરતી ઉતારી. આરતીમાં એ જે દિવેટ છે, એ દિવેટ ઘરે કપાસનો છોડ વાવેલો હોય, એમાં જે કપાસ થયો હોય, એ કપાસ પોતાના હાથથી દેશી કપાસ હોય, પાછો પેલો વિલાયતી કપાસ ન હોય, એ કપાસ હાથે ચૂંટીને હાથે વાટો બનાવેલી હોય, પેલી તૈયાર વાટ ન હોય. મીણવાળી વાટ, મીણ દેરાસરમાં વપરાય નહીં. મીણ ન વપરાય તો મીણવાળી વાટ પણ ના વપરાય. મીણ બધું ચર્ચમાં વપરાય છે, આપણે ત્યાં નથી વપરાતું. મીણબત્તી ત્યાં થાય. હિન્દુ ધર્મમાં, બધા જ હિન્દુ ધર્મમાં ઘીના દીવા થાય. અને રૂની વાટ એ જાતે બનાવેલી હોય. મારા ભગવાન માટે હું વાટ બનાવી રહ્યો છું. આહા, આ મારા ભગવાનનો દીવો આમાંથી થશે. મારા ભગવાનને દીવો કરીશ તો મારું અજ્ઞાનનું અંધારું ચાલ્યું જશે. મારું તો જશે, અનેક આત્માનું અજ્ઞાનનું અંધારું ચાલ્યું જશે. આના દ્વારા આવા ભાવથી એ દિવેટ બનાવે. ઘરે ગાયનું દૂધ લાવીને એ દૂધ મેળવ્યું હોય, એ મેળવીને એ દહીંની છાશ બને. છાશને જાતે વલોવીને માખણ કાઢે, માખણમાંથી ઘી બનાવે, અને એ ઘી ભગવાનની આરતીમાં વાપરે. આ વિધાન, શાસ્ત્ર વિધાનની વાત કરું છું. અહીં કયું ઘી વપરાય છે મને ખબર નથી. હા, ચોખ્ખું ખરું, પણ ડેરીનો. જામખંભાળિયાનું, બરાબર. ગાયનું જ ઘી વપરાય, ભેંસનું ઘી ન વપરાય, મલાઈનું ઘી ન વપરાય. માખણમાંથી જે ઘી બનાવ્યું હોય તે જ વપરાય. હા, એટલે આ બધું એની જોડે ચોખવટ કરવી પડે કે ગાયનું છે, માખણમાંથી બનેલું છે કે મલાઈમાંથી બનેલું છે. આ તો ઘરે જ બનાવે. પોતે જે કરવો છે દીવો, એના માટે ઘી ઘરે બનાવે. દેશી ગાયનું દૂધ લાવ્યા હોય, અને પેલી ઇલેક્ટ્રિક નહીં, હાથની પેલી ઝેરણીથી ઝેરે, ઇલેક્ટ્રિક ઝેરણીથી નહીં. હા, તો પછી પેલું જીમમાં જવું ના પડે. હા, અને એનું માખણ કાઢીને એને તાવે ને એનું ઘી બનાવે ને પોતાનો જે દીવો, પોતે અષ્ટપ્રકારી પૂજા જે કરવાની છે એ માટે જે દીપક પૂજા કરે, એ દીપકનું ઘી આવી રીતનું હોય, એની વાટ આવી રીતની હોય, અને પછી જે આરતી ઉતારે તો એનો ભાવ કેવો જાગે. તમારા ઘરમાં પુષ્પના કુંડા હોય, એ પુષ્પના કુંડામાં તમે ફૂલ ચૂંટ્યા હોય, એ ફૂલ ચૂંટીને ચાંદીની છાબ હોય, ચાંદીની છાબમાં મૂક્યા હોય, અને એ છાબ લઈને તમે પરમાત્માને પુષ્પ પૂજા કરવા માટે જાઓ, અને એ પુષ્પ પ્રભુના મસ્તકે, પ્રભુના હાથ ઉપર, પ્રભુના ખોળામાં ચડાવો, ને જે ભાવ જાગે એ ભાવ આ માળીના ફૂલમાં ન જાગે. પેલો ભાઈ આવે છે ને, એ ફૂલ લઈને આવે, પછી આ મુઠ્ઠો ભરીને પેલામાં થાળીમાં કે જે હોય છે ને એમાં મૂકી દે. આ ફૂલ છે, જીવ છે, આવો કોઈ ભાવ નહીં.
કઈ રીતે કરીએ છીએ આપણે? આ પુષ્પ છે, પુષ્પનો જીવ છે. આ પુષ્પને પ્રભુના ચરણમાં એટલી કોમળતાથી, જેટલી પુષ્પની કોમળતા છે એના કરતાં વધુ કોમળતાથી એ પુષ્પ પ્રભુના ચરણમાં અર્પણ કરે. તે વખતે બીજા જે પુષ્પ ચડેલા છે એને કોઈ કિલામણા ન થાય એનો ખ્યાલ રાખે. આપણે એ પુષ્પોને આમ પકડીને આમ મૂકી દઈએ. જીવ પ્રત્યે જો તમે કુણા નથી, જીવ પ્રત્યે જો તમે કોમળ નથી, તો હજુ તમારામાં જીવ દયા અહિંસાના ભાવ જાગ્યા નથી. એક એક જીવ પ્રત્યે કોમળતા હોય. મૈણા સુંદરી આરતી ઉતારે છે, નજર પ્રભુમાં સ્થિર છે. આ દીપકના પ્રકાશમાં પ્રભુના મુખારવિંદને નિરખી રહ્યા છે. કેવું તેજસ્વી પ્રભુનું મુખારવિંદ છે! મારા પ્રભુ સ્થિર થઈ ગયા, તદ્ગત ચિત્ત, સમય વિધાન. ત્રીજું છે ભાવની વૃદ્ધિ. ચડતા ભાવ, આરતી શરૂ થઈ ત્યાંથી આરતી પૂરી થઈ ત્યાં સુધી ચડતા ભાવ. તો જોજો, નૌકારવાળી શરૂ કરો ને નૌકારવાળી પૂરી કરો, શરૂ કરો ત્યારે જે ભાવ છે, મધ્યમાં જે ભાવ છે ને અંતમાં ભાવ કેવા છે. સામાયિક શરૂ કરો ત્યારે જે ભાવ છે ને સામાયિક પૂરું કરો ત્યારે ભાવ કેવા છે. પૂજા શરૂ કરો ને પૂજા પૂરી થાય ને બહાર નીકળો ત્યારે ભાવ કેવા છે. પ્રતિક્રમણમાં તો હું જોઉં છું જે આવે છે ને, લેતી વખતે આમ ભાવ હોય છે, સામાયિક લેતી વખતે, પારતી વખતે તો આમ જલ્દી જલ્દી. હજુ તો ઈરિયા વ્યા ચાલતા હોય ને આમ ખેસ મારી દે. ભાઈ ચાલુ ઈરિયા વ્યા છે તો એની આટલી બધી શું ઉતાવળ છે ઘરે જવાની? કંટાળી ગયો હોય ને જાણે પ્રતિક્રમણથી એવી રીતે કરે. ભાવની વૃદ્ધિ, રોજ રોજ ભાવની વૃદ્ધિ થવી જોઈએ, ભાવ વધવા જોઈએ. ભાવ વધે એ ધર્મ ક્રિયા તમારી બરાબર છે એની નિશાની છે. આહાર પ્રત્યે આપણો ભાવ કેવો રોજે રોજ વધતો હોય છે. ચાના રસિયાને ચા પ્રત્યેનો ભાવ કેવો વધતો હોય છે. જેવો સંસારમાં ભાવની વૃદ્ધિ સતત રહે છે, એમ અહીંયા પણ સતત ભાવની વૃદ્ધિ થવી જોઈએ. ગઈકાલ કરતા આજે દેરાસર ગયો ત્યારે ભાવ એકદમ ચડિયાતા હોય, આજ કરતા આવતીકાલે વધુ ચડિયાતા હોય. આ ભાવની વૃદ્ધિ છે. રોજ રોજ પ્રભુનો એ અનુભવ થાય, રોજ રોજ પ્રભુનો એવા પ્રકારનો પરિચય થાય કે આપોઆપ ભાવ વધે જ. એક વાત શાસ્ત્રની બહુ મજાની છે, ભાવ ક્યારે સ્થિર રહેતા નથી. જો ભાવ વધે છે તો સારું છે, અને વધતા નથી તો ઘટે છે નક્કી છે. હા, આ શાસ્ત્રીય બહુ મહત્વની વાત છે. જો તમે ભાવની વૃદ્ધિ નથી કરતા તો તમારા ભાવ ઘટવાના એ નક્કી છે. એટલા માટે સતત ભાવની વૃદ્ધિ કરતા રહેવાનું છે ને ભાવની વૃદ્ધિ થાય તેવા પ્રકારના પ્રયત્નો કરવાના છે ને એ પ્રયત્નો આ છે. જે દેવગુરુ પ્રત્યેનું બહુમાન ભાવ વધવો જોઈએ તો જ ભાવની વૃદ્ધિ થાય. જે ધર્મ કરીએ છીએ, ધર્મ ક્રિયા કરીએ છીએ એના પ્રત્યે પણ બહુમાન ભાવ વધે તો જ ભાવની વૃદ્ધિ થાય. તદ્ગત ચિત્ત સમય વિધાન ભાવની વૃદ્ધિ ભવ ભય અતિ ઘણો. આ ચોથું છે ને, આ ભવ, આ સંસારનો ભય લાગવો જોઈએ, ડર લાગવો જોઈએ. જન્મનો ડર, મરણનો ડર. આજે જન્મ દિવસ છે, અહીંયા જો ખુશ છે.
દેખાય છે નાના પણ 40 પહોંચ્યા ને. હા, એ પણ બ્રહ્મચર્યનો પ્રભાવ છે, ચારિત્રનો પ્રભાવ છે કે 40 વર્ષે પણ એ નાના દેખાય છે. હા, જન્મનો ડર લાગવો જોઈએ. જન્મ લેવો પડશે, હજુ લેવો પડશે, ક્યાં સુધી લેવો પડશે? 9 મહિના માતાના ગર્ભમાં ઊંધે માથે લટકવું પડશે. માંસ લોહી મજ્જા એની વચ્ચે રહેવું પડશે. 7 ધાતુની વચ્ચે રહેવાનું, કેવી સ્થિતિમાં રહેવાનું? નથી રહેવું. જન્મ નથી લેવો. જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાણી મરણાણીય. જન્મ એ દુઃખ છે, વૃદ્ધાવસ્થા એ દુઃખ છે, રોગ એ દુઃખ છે ને મૃત્યુ એ દુઃખ છે. સંસારમાં બધું જ દુઃખ છે. પંચસૂત્રકાર કે છે દુઃખ રૂવે દુઃખ ભલે દુઃખાણુ બંધે. દુઃખ એનું રૂપ જ દુઃખ છે, એનું ફળ પણ દુઃખ છે અને એનું અનુબંધ પણ દુઃખ છે. પરંપરાએ પણ દુઃખ છે. આજે પણ દુઃખ છે, કાલે પણ દુઃખ છે અને પરમ દિવસે પણ દુઃખ છે. ગઈકાલે પણ દુઃખ હતું. આ લાગવું જોઈએ. ભવ ભય અને પાછો શબ્દ એમાં ખાસ વાપર્યો અતિ ઘણો. ઘણો નહીં, અતિ ઘણો. અતિશય ભવનો ભય લાગે. આ ભવ છે, આ સંસાર છે, માટે આ બધું છે. કાર્તિક શેઠને લાગતું હતું ને, કાર્તિક શેઠને જ્યારે પેલા તાપસને પારણું કરાવવા જવું પડ્યું રાજાજ્ઞાથી. શુદ્ધ જૈન છે, સમકીતી છે, મિથ્યાત્વ ધર્મને માનતા નથી, મિથ્યાત્વી દેવને મિથ્યાત્વી ગુરુને માનતા નથી. ગમે તે થઈ જાય, આખું નગર એ તાપસીના તપને કારણે એની પાછળ ઘેલું બન્યું છે. તમને તો ચમત્કાર વાલા હોય છે. જ્યાં ચમત્કાર જુઓ એટલે ગાંડા બનીને દોડે બધા. શું દશા! શેના માટે? જ્યાં અમદાવાદમાં અત્યારે લોકો જઈ રહ્યા છે, શેના માટે? ચમત્કાર, ત્યાં નમસ્કાર. આપણે કોઈનું નામ નથી દેવું, પણ દેવ પાસે જતા હોય, ગુરુ પાસે જતા હોય, કોઈ બીજા દેવ દેવી પાસે જતા હોય, બધે આ ચમત્કાર. કાર્તિક શેઠ પૂર્ણ સંકિત છે, આખું નગર ગયું છે, નથી ગયા. ત્યારે તાપસને થયું કે ભાઈ કાર્તિક શેઠ આવે તો સાચું. આ લાગવું જોઈએ. રાજાએ પારણું કરવા આમંત્રણ આપ્યું ત્યારે શરત મૂકી કે કાર્તિક શેઠ પારણું કરાવે તો આવું. રાજા કે એમાં શું છે, કાર્તિક શેઠ તો મારો એક પ્રજાજન છે ને કહીશું એટલે આવવું પડશે. રાજાની આજ્ઞાથી આવવું પડ્યું, પારણું કરાવવું પડ્યું. ને તે વખતે પેલો તાપસ આમ નાક ઉપર આંગળી ફેરવે છે. જોયું, નાક કાપ્યું ને તારું. ત્યારે એને પોતાના અપમાનનો વિચાર નથી આવતો. મારું અપમાન કરે છે, હું જોઈ લઈશ તને, આવો કોઈ વિચાર નથી આવતો. શ્રાવક છે, ધર્મને પામ્યો છે, ધર્મને સમજ્યો છે. આપણે શું કે આપણને ગૌરવ તો હોવું જોઈએ, આપણું આત્મગૌરવ હોવું જોઈએ ને આપણું આ હોવું જોઈએ. અભિમાનના પૂતળા બધા. કાર્તિક શેઠ વિચારે છે મેં દીક્ષા નથી લીધી ને માટે અપમાન સહન કરવું. આ વિચાર તમને આવે? બેનો રસોઈ કરે ને ત્યારે વિચાર આ આવવો જોઈએ કે મેં દીક્ષા નથી લીધી ને માટે મારે આ અગ્નિકાય જીવની હિંસા કરવી પડે છે. મેં દીક્ષા નથી લીધી ને માટે મારે આ વનસ્પતિ કાય જીવોની હિંસા કરવી પડે છે. જો દીક્ષા લીધી હોત તો આ ષટજી નિકાયને અભયદાન આપી દીધું હોત તો આ કોઈ પણ જીવની હિંસા મારે કરવી ના પડત.
ક્યારે દીક્ષા લો. જ્યારે જ્યારે પાપ કરવું પડે અને કરે ત્યારે ત્યારે એના મનમાં આ જ ભાવ જાગે, મેં દીક્ષા નથી લીધી માટે આ પાપ કરવું, માટે આ બ્રહ્મનું સેવન કરવું પડે છે. દીક્ષા લઈ લીધી હોત તો કેવી મજા હોત. આ ભાવ જે એનાથી આગળ દીક્ષા છે ને એક સેમ્પલ છે, અને મોક્ષ છે ને એનું ગોડાઉન છે. પછી આગળનો વિચાર આવ્યો, મોક્ષમાં નથી ગયો ને માટે આ સંસારમાં આ બધું કરવું પડે છે, માટે હવે મારે જલ્દી મોક્ષમાં જવું છે. આ સંસારની જે કંઈ પ્રવૃત્તિ કરવી પડે છે મારે અર્થ અને કામની, એ બધી હું મોક્ષમાં નથી ગયો માટે કરવું પડે છે. જો આનાથી છૂટવું હોય તો હવે મારે જલ્દી મોક્ષમાં જવું છે. જે કંઈ દુઃખ આવે, જે કંઈ પરિસ્થિતિ આદિ વ્યાધિ ઉપાધિ આવે તે વખતે બીજું કોઈ અર્થ ધ્યાન એને ન થાય ને ધર્મ ધ્યાન આવા પ્રકારનું થાય કે હું મોક્ષમાં નથી ગયો માટે આ પરિસ્થિતિ છે, હવે જલ્દી મોક્ષ જોઈએ છે. ત્યાં કશું જ નથી, ત્યાં જન્મ નથી, વૃદ્ધાવસ્થા નથી, રોગ નથી, મૃત્યુ નથી, કાંઈ નથી. સંવેગ વૈરાગ્યાર્થમ શાસ્ત્ર લખે છે, ધર્મ પામેલા જીવને કોઈ પણ નિમિત્ત અશુભમાં અશુભ નિમિત્ત સંવેગ અને વૈરાગ્ય માટે થાય. કાં તો એના વૈરાગ્યને પુષ્ટ કરે, કાં તો સંવેગ એટલે મોક્ષાભિલાષ, કાં તો મોક્ષાભિલાષ એનો તીવ્ર બને અને કાં તો વૈરાગ્ય તીવ્ર બને. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય નહીં, નિમિત્તને દોષ આપે નહીં, દોષ માત્ર પોતાનો છે. હું મોક્ષમાં નથી ગયો માટે આવું છે, મેં દીક્ષા નથી લીધી માટે આવું છે. ભવ ભય અતિ ઘણો. આ 4 અમૃત ક્રિયાના લક્ષણ બતાવ્યા પછી વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન પછીના જે 3 લક્ષણો છે, પ્રત્યક્ષ પ્રગટ થનારા લક્ષણો છે, આ અમૃત ક્રિયાના લક્ષણો કેવા છે ને એ લક્ષણો મૈણાને કેવી રીતે પ્રગટ થયા અને મૈણાની અમૃત ક્રિયા થયા પછી કેવી રીતે એને ઇન્સ્ટન્ટ ફળ મળ્યું. ઇન્સ્ટન્ટ ફળ. હજુ એની અમૃત ક્રિયા આરતી પૂરી થઈ નથી અને એનું જે ઇષ્ટ કાર્ય હતું એ ઇષ્ટ કાર્ય તરત સિદ્ધ થયું. આ કેવી રીતે થયું શાસ્ત્રી અધિકાર